ગાંધીનગરમાં વર્ગ 4નો કર્મચારી લાંચ લેતા ઝડપાઈ ગયો છે। એસીબીએ આ કર્મચારીને ઝડપી પાડ્યો છે। 20,000ની લાંચ લેતા આ કર્મચારી ઝડપાયો છે। જિલ્લા સરકારી તિજોરી કચેરીનો કર્મચારી છે, જેણે 20,000 રૂપિયાની લાંચ લીધી હતી, ત્યારે 20,000ની લાંચ લેતા એસીબીએ આ કર્મચારીને ઝડપી પાડ્યો છે। સરકારી બિલો પાસ કરાવવા માટે આ પ્રકારે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી। લાંચ લેતા પટ્ટાવાળો અયુબ ઝાલોરી પકડાઈ ગયો છે। તો ગાંધીનગરમાં વર્ગ 4નો કર્મચારી ઝડપાઈ ગયો છે। જિલ્લા સરકારી તિજોરી કચેરીનો કર્મચારી પકડાયો છે। 20,000 રૂપિયાની લાંચ લેતા આ કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીએ આ કર્મચારીની અટકાયત કરી છે। સરકારી બિલો પાસ કરાવવા માટે આ પ્રકારે લાંચની રકમની માંગણી કરી હતી, ત્યારે લાંચ લેતા પટ્ટાવાળો અયુબ ઝાલોરી પકડાઈ ગયો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો લાંચ લેતા કર્મચારીની અટકાયત કરવામાં આવે છે। આ કર્મચારીએ 20,000 રૂપિયાની લાંચ લીધી હતી। સરકારી બિલો પાસ કરાવવા માટે આ પ્રકારે લાંચની રકમની માંગણી કરી હતી, ત્યારે એસીબીએ આ શખ્સની અટકાયત કરી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જિલ્લા સરકારી તિજોરી કચેરીનો આ કર્મચારી છે, જેણે 20,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। સરકારી બિલો પાસ કરાવવા માટે આ પ્રકારે લાંચની માંગણી કરી, ત્યારે એસીબીએ આ કર્મચારીને ઝડપી પાડ્યો છે। અયુબ ઝાલોરી પકડાઈ ગયો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।